પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી, સર્વ યજમાન શ્રીઓ, સર્વવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજની પવિત્ર પાવનકારી ધરામાં બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રનું આપણે રસપાન કરીએ છીએ. ભગવાનના ચરિત્રો એ મંગલકારી છે, કલ્યાણકારી છે, સર્વને સુખને આપનારા છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ ભગવાનના ચરિત્રનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીજી મહારાજે જ્યારે વચનામૃતની શરૂઆત કરી ત્યારે વચનામૃતમાં પ્રથમ મહારાજે કરુણા કરીને એવો પ્રશ્ન પૂછ્યો કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? સંતો અને હરિભક્તોએ તેનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ બીજું મોટું સાધન નથી. અને જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહેવા લાગે એને એથી બીજી મોટી પ્રાપ્તિ પણ શાસ્ત્રમાં કોઈ કહી નથી. કેમ કે ભગવાનની મૂર્તિ છે તે ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં આવે અને પછી તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પદાર્થ એને પ્રાપ્ત થાય છે. અને જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર આદિક ધામને જો જોવાની ઈચ્છે તો પણ એ તત્કાળ દેખે છે. આટલો અખંડ વૃત્તિનો મહિમા કહ્યો છે. પણ શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં એમ કહે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એમણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. પહેલા વચનામૃતમાં મહારાજે સૌથી કઠિનમાં કઠિન સાધન અખંડ વૃત્તિ રાખવાનું કહ્યું. તો એનાથી તો કોઈ બીજું સાધન મોટું હોય જ નહીં. તો 3જા વચનામૃતમાં પાછું એમ કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એણે પણ પાછું આ કરવાનું છે. શું? તો કે ભગવાનના ચરિત્રને સંભાળવા. તો હવે અખંડ વૃત્તિ રાખવા કરતા પણ ચરિત્ર સંભાળવા એ શ્રેષ્ઠ સાધન થયું. કારણ કે અખંડ વૃત્તિ રહેવા લાગે કદાચ, પણ જો ભગવાનના ચરિત્રને ન સંભાળે તો એ અખંડ વૃત્તિ પણ રહેતી બંધ થઈ જાય ખરી. કારણ કે બેટરી એકવાર ચાર્જ થઈ ગઈ હોય ફૂલ, પણ પછી એ બેટરી ચાલે એટલે ઉતરી તો જાય ને. પણ એને કાયમ ચાર્જ રાખવી હોય તો ચરિત્ર સંભાળ્યા કરવા પડે. સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિને એકવાર પ્રાપ્ત થઈ ગયા, પણ પછી એ બ્રહ્મ સ્વરૂપની સ્થિતિ કાયમ જાળવી રાખવી હોય તો બેટરી ચાર્જ કરી રાખવી પડે. એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, અને વેદવ્યાસજીએ ભાગવતમાં પણ કીધું, પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલિયા
ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. એક સુખદેવજી મહારાજ બ્રહ્મરૂપની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા છે, તો પણ આજ દિવસ સુધી ભગવાનના ચરિત્રને ગાય છે, બેટરી ચાર્જ કરી રાખે છે. એટલે ભગવાનના ચરિત્ર અખંડ મૂર્તિ દેખાતી હોય એને પણ જો ગાવા જરૂરી હોય તો પછી બીજાને તો ગાવા જ પડે. આપણને એમ લાગે કે આવા ઘનશ્યામ મહારાજના બાલ ચરિત્રમાં હોય હું, બાળકો સાથે રહીમાં, સરોવરમાં નાયા, ઝાડવા ઉપર ચડ્યા, વાંદરાઓને માર ખવડાવ્યો, પણ એનાથી જેવી જીવને શાંતિ થાય અને ઈ જેવું મોટું પાછું બીજું કોઈ સાધન પણ નથી. અને જો આમાં કંઈ રહસ્ય ન રહેલું હોય તો ઉચ્ચતમ સ્થિતિને પામેલા વેદ વ્યાસજી અને સુખજી જેવા પણ આ ચરિત્રોને લખે અને ગાય શું કામે? કેવળ તત્વજ્ઞાનમાં જો રહસ્ય પડેલું હોય તો કેવળ જ્ઞાન માર્ગના જ પુસ્તકો લખાય ને. આવા ચરિત્રોને ગાવાની, સાંભળવાની, લખવાની જરૂર શું છે ભાઈ? આમાં રહેલું શું છે? આપણા છોકરા કરે એવું ભગવાને કર્યું, પણ એમાં આમાં બહુ ફેર છે. આપણા છોકરાની લીલાઓ કહેવાય. સારો શબ્દ વાપરવો પડે આપણે એના માટે. હા, આપણા છોકરાના કારનામા કહેવાય છે. બીજાની કાર પોતાના નામે કરી નાખે એવા હોય ને. પણ ભગવાનના ચરિત્રનો અદ્ભુત મહિમા છે. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું કે સ્વરૂપાનંદ સ્વામી ઘણાય આત્માને દેખતા હતા, તો પણ શરીરમાં જ્યારે રોગ આવ્યો, મંદવાડ આવ્યો, ત્યારે અત્યંત દુઃખ થયું. દેહમાં બહુ પીડા થતી હતી, સહન નહોતું થતું. મહારાજની મૂર્તિ નહીતર અખંડ દેખાતી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં તો એમ લખ્યું કે આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. આવી સ્વરૂપાનંદ સ્વામીની અખંડ સ્થિતિ હતી. બીજા તો વર્તમાન ધરાવે, કંઠી બાંધે, નિયમો પડાવે ત્યારે કલ્યાણ થાય, અને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય, એમ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું. પણ એ જ સ્વરૂપાનંદ સ્વામી અખંડ આત્માને દેખતા હતા, અખંડ મૂર્તિને દેખતા હતા, તો પણ દેહમાં જ્યારે રોગ પેઠો ત્યારે સહન થયું નહીં. અને મહારાજ જ્યારે મળવા માટે આવ્યા ત્યારે કીધું કે હે પ્રભુ, આ શરીરમાં જે રોગ છે ને એનું બહુ પીડા થાય છે, દુઃખ સહન નથી થતું, કંઈક ઉપાય બતાવો તો દેહમાંથી રોગ નાબૂદ થાય. મહારાજ કે અમે છપૈયામાં જન્મા, અનેક લીલાઓ કરી, 3 વર્ષ સુધી છપૈયામાં રહ્યા, ધર્મ ભક્તિને સુખ આપ્યું. ત્યાંથી અયોધ્યામાં ગયા. અયોધ્યાની અંદર રોજ નિત્ય મંદિરોમાં દર્શન કરવા જતા, સ્તુતિ પ્રાર્થના કરતા, એ બધું યાદ કરો. સ્વરૂપાનંદ સ્વામી થોડીક વાર મહારાજની વાત સાંભળીને પાછું કે મહારાજ એ તો બધું બરાબર, પણ આ શરીરમાં પીડા બહુ થાય છે, તે નાબૂદ થાય એવો કંઈક ઉપાય બતાવો. એટલે મહારાજે પાછું શરૂ કર્યું. મહારાજ કે 11 વર્ષની ઉંમરે અમે ધર્મ ભક્તિની દિવ્ય ગતિ આપીને પછી વનની યાત્રાએ નીકળ્યા. અનેક તીર્થોમાં ગયા, અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ તપ કરતા હતા, એના તપનું ફળ આપ્યું. કુલાશ્રમની અંદર 4 મહિના સુધી એક પગે ઊભા રહીને સૂર્યની આરાધના કરી. ગોપાળ યોગીને મળ્યા, 1 વર્ષ રહ્યા, અષ્ટાંગ યોગ શીખા. આ બધું યાદ કરો. મહારાજનું વાત થોડીક વાર સાંભળી પછી પાછા સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ એ તો બધું બરાબર, પણ આ દેહમાં રોગ છે તે ટળે એવો કંઈક ઉપાય કરો.
મહારાજ કે અમે ત્યાંથી નેપાળ ગયા, ત્યાંથી દક્ષિણ ભારતની અંદર વિચરણ કર્યું, અનેક તીર્થોને પાવન કર્યા. એ બધા તીર્થોને પાવન કરતા કરતા અમે ગુજરાતની અંદર આવ્યા અને ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર લોજમાં મુક્તાન સ્વામીને મળ્યા. 9 મહિના સુધી ત્યાં રહ્યા. પીપલાણામાં રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા લીધી. આ બધા ચરિત્રોને યાદ કરો. તોય થોડીક વાર પછી સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ એ વાત તો બધી બરાબર, પણ દેહમાં રોગ છે, ટળે એનો ઉપાય બતાવો. મહારાજ ઊભા થઈને વયા ગયા. મહારાજ ક્યાં હમજશે નહીં. મહારાજ ઊભા થઈને વયા ગયા. નિત્યાનંદ સ્વામી આવ્યા. નિત્યાનંદ સ્વામી કીધું શું છે? તો કે મહારાજને આ રોગ છે એને ટાળવાનો ઉપાય બતાવ્યો, પણ મહારાજ તો પોતાના ચરિત્રની વાતો કરતા હતા, પણ કાંઈ ઉપાય બતાવ્યો નહીં. તે નિત્યાનંદ સ્વામી કીધું, સ્વામી ગમે તેવું દેહમાં રોગ હોય, ગમે તેવું દુઃખ હોય, એ બધાયમાંથી જો તમારે શાંતિ જોતી હોય, દેહના રોગ, મનના રોગ, આત્માના રોગ ટાળવા હોય ને, તો ભગવાનના ચરિત્ર જેવો બીજું કોઈ ઔષધ નથી. માટે મહારાજના ચરિત્રોને સંભાળો, એ જ સર્વોત્તમ ઉપાય છે. પછી સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રોને સંભાળ્યા. તે દેહ માત્રમાં જેટલો રોગ હતો ને બધો ટળી ગયો. નહીતર તો ઘણા આત્માને દેખતા હતા, અખંડ વૃત્તિ હતી, એને પણ જો એમ થયું તો પછી હવે આપણી શું વાત. મોટા મોટા એ આ જ કર્યું છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે કે આપણને કોઈ માર્ગ ન મળે તો મોટા મોટાની સાયદી લેવી. સાયદી એટલે શું? એ કેમ વર્તી ગયા છે, શું કરે છે, કેમ એને આચરણ કર્યું, કેવી રીતે એણે મહારાજને રાજી કર્યા, કેવી રીતે એણે મહારાજને સંભાળ્યા, એ બધું જ્યારે જોઈએ ને ત્યારે ખબર પડે કે આપણે કેમ વર્તવું. આ ચરિત્રનો મહિમા છે. કારણ કે પ્રગટ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે તેની એક એક લીલા એ કલ્યાણને કરનારી હોય. ભલે સામાન્ય લીલા આપણને લાગતી હોય, પણ એ ચરિત્ર રૂપી જે માળો છે એમાં આપણા મનને ગૂંથવી દઈએ, એક પછી એક ચરિત્રને યાદ કર્યા કરીએ. જેમ મહારાજ પ્રથમ પ્રકરણના 38ના વચનામૃતમાં કહે કે ફૂલે કરીને તિલ વસાય, એમ મનને ભગવાનના ચરિત્ર રૂપી માળાને વિશે ગૂંથી દેવું. જેમ ફૂલે કરીને તિલ વસાય તેમ. જૂના જમાનામાં અત્તર બનાવતા ને, તે પછી ડોલરનું અત્તર બનાવવું હોય, ગુલાબનું અત્તર બનાવવું હોય, તે ડોલરની પાખડીઓ હોય, તે પાખડીઓને થાળીમાં રાખે, પછી એની ઉપર તલના દાણા છાંટે, પછી એની ઉપર પાછી પાખડીઓ નાખે, એની ઉપર પાછા તલના દાણા નાખે, એની ઉપર પાછી પાખડીઓ નાખે ને પાછા તલના દાણા નાખે. એવી રીતે એક પછી એક થર કરતા જાય. 8-10 થર થઈ જાય પછી એને તડકે રાખે. એટલે સૂર્યના તાપથી એ ડોલરની પાખડીઓની સુવાસ તલના દાણામાં આવી જાય અને પછી એ તલના દાણાને ચારી નાખે અને એ તલના દાણા આખા ડોલરના સુવાસથી સુવાસિત થઈ ગયા હોય, પછી એને પીલીને એનું તેલ કાઢે, એ ડોલરનું અત્તર બનાવતા. એમ ફૂલે કરીને તિલ વસાય, વસાય એટલે સુવાસિત થાય. એક પછી એક જેમ થર લાગે ને, એમ ભગવાનના ચરિત્રના મનને વિશે થર લગાડવા. એક ચરિત્રને યાદ કર્યું પછી પાછું બીજું ચરિત્ર યાદ કરું, બીજા ચરિત્રને યાદ કરીને થોડું ત્રીજું ચરિત્ર યાદ કરું. એ રીતે ચરિત્રના થર મારે તો મન છે એ જગતની વાસનાએ કરીને વસાણું છે, તે ભગવાનના ચરિત્ર રૂપ દિવ્ય વાસનાએ કરીને વસાઈ જાય તો જગત સંબંધી બધા ઘાટ છે તે ટળી જાય. ભવજડ પાર ઉતારવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સોને સાંભળવા એમ શ્રી મુખે કહે મહારાજ. ભવજડ પાર ઉતારવા જાણો મારા
ચરિત્ર છે જાજ, માટે સૌને સાંભળવા એમ શ્રી મુખે કહે મહારાજ, એમ શ્રી મુખે કહે મહારાજ, એમ શ્રી મુખે કહે મહારાજ. ભવસાગર તરવા માટે નાવ સમાન કોઈ હોય તો એ ભગવાનના ચરિત્ર છે. એ ચરિત્રનો અદ્ભુત મહિમા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ એમ જ કહ્યું. એટલે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નાનામાં નાના ચરિત્ર મહારાજના ગોઈથા છે. જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યું એ વિચરણ દરમિયાન જે જે ચરિત્રો કર્યા, જે જે ઉપદેશો આપ્યા, જે ભક્તજનોને મળ્યા, નિષ્કુળાનંદ સ્વામીના ચરિત્ર ગ્રંથોમાં જેવી ઉપાસના છે ને એવી તમને ક્યાંય જોવા ન મળે. અને ગુણાતીતાનંદ સ્વામીના વાતુમાં ખંડનની સાથેની જે ઉપાસના છે ને એવી તમને ક્યાંય જોવા ન મળે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યવાળા કહેવાય, પણ એને ભક્ત ચિંતામણીમાં સ્ત્રી ભક્તોના નામ લેખા, પુરુષ ભક્તોના નામ લેખા, ગોતી ગોતીનો જેને જેને મહારાજનો યોગ થયો એ સ્ત્રીઓના નામ એને લેખા. અને 106 પ્રકરણની અંદર સ્ત્રીઓનું એવું ખંડન કર્યું નિષ્કામી વર્તમાનમાં, એનું નામ લેવામાં પાપ છે એવું કીધું. અને એ જ નિષ્કુળાનંદ સ્વામી પાછા નામના પ્રકરણની અંદર એક સ્ત્રીને બાકી ન રાખી. અને કેમ તમે સમજી શકો? દરેક સ્ત્રીઓને પરચા પ્રકરણની અંદર તમે જુઓ, સ્ત્રીઓના પરચાઓ કેવા લખ્યા. જીવબા, લાડુબા, રાજબા, કુશળ કુંવરબા, બધાયના ચરિત્રો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. બાલપ્રભુ ઘનશ્યામના પણ એવા જ દિવ્ય ચરિત્રો છે. એક વખત ગ્રીષ્મ ઋતુ હતી અને ગ્રીષ્મ ઋતુની અંદર તાપ બહુ પડતો હતો, ગરમી સખત હતી અને ઘનશ્યામને તાવ આવ્યો. તે દિવસે બપોરે ઘનશ્યામ જેમા નહીં. માં ભક્તિ દેવીને ચિંતા થઈ, ઘનશ્યામ કેમ જેમા નહીં? ચંદામાસીને આ વાતની ખબર પડી. ઘનશ્યામના શરીર ઉપર હાથ ફેરવો તો આખા શરીરમાં બળિયા નીકળ્યા. અને આ જ્યાં બંને જણા ચંદામાસી અને ભક્તિ દેવી વાત કરે છે કે ઘનશ્યામને તાવ આવ્યો છે, આખા શરીરમાં બળિયા નીકળ્યા છે, શીડી નીકળી આપણે કહીએ. આપણે ત્યાં કંઈક બીજો શબ્દ વાપરે છે, અસબડા થયા. મહારાજને સીડીના ડાઘ શરીરમાં ઘણા હતા. ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સીડીના ચિહ્ન એવો શબ્દ વાપર્યો છે. મોઢા ઉપર, વાસામાં, શરીરમાં ઘણી જગ્યાએ મહારાજને સીડીના ચિહ્ન એવો શબ્દ છે. અમુક નાનપણની અંદર જે રોગ થયા હોય પછી એના ચિહ્નો જીવનભર રહી જતા હોય. એમાં મામી લક્ષ્મીબાઈ આવ્યા એટલે ઘનશ્યામના શરીરમાં તાવ જોયો, બળિયા નીકળ્યા. એટલે ભક્તિ દેવીને કે આ ઘનશ્યામને છે ને નવડાવતા નહીં, અને 10-12 દિવસ સુધી તો ઘરની બારે કાઢતા જ નહીં. જો આને પાણી અડાડશો તો બધા પાકશે, અને સૂર્યમાં લઈ જશો વધારે ગરમી પડશે તો વધારે બળતરા પણ થશે. માટે ઘરમાં ને ઘરમાં રાખજો અને એને નવડાવતા નહીં. મામી લક્ષ્મીબાઈ આ રીતે વાત કરી એટલે ઘનશ્યામ મહારાજે તરત જ કીધું, નાયા ધોયા વગર કઈ થોડુંક ચાલે? ભગવાનની પૂજા કરવી હોય, આપણે બ્રાહ્મણ છીએ, નાવું તો પડે ને. લક્ષ્મીબાઈ કે ભાણા
તું નાઈશ ને તો તારા શરીરની અંદર જે આ સીડી નીકળી છે, સબડા નીકળ્યા છે, બળશે તને. એને પાણી ન અડાડે, પાકે તો કે ભલે પાકે, જે થવું હોય તે થાય, પણ હું નાયા વિના તો રહીશ જ નહીં. ઘનશ્યામે બેન લીધું. ચંદામાસી અને લક્ષ્મીબાઈ બંનેએ સમજાવ્યા, પણ ઘનશ્યામ એકના બે ન થયા. ઘનશ્યામે કીધું તમારે આજે સીડી નીકળી છે મટી જાય તો કે એમ કાંઈ થોડીક મટે, એ 10-12 દિવસ તો રહે જ. તો કે એક કામ કરો, તમે મારા માટે નદીએથી પાણી ભરીને લાવો અને ઠંડા જળથી મને સ્નાન કરાવો, એટલે હમણાં બધું મટી જશે. ભક્તિ દેવીને ઘનશ્યામના વચનમાં થોડોક વિશ્વાસ હતો, એટલે ચંદામાસીને અને લક્ષ્મીબાઈને કહ્યું ચાલો આપણે બધા જઈએ અને ઘનશ્યામ કહે છે પ્રમાણે આપણે કરીએ. સરયુમાં ગયા, સુંદર જળ ભરી આવ્યા અને ઘનશ્યામ મહારાજને બાજોઠ ઉપર બેસાડીને નવડાવ્યા. ખૂબ નવડાવ્યા ને, જેટલા શરીરમાં બળિયા નીકળાતા ને એ બધા જ મટી ગયા. બીજા જ દિવસે ઘનશ્યામ મહારાજ એકદમ સ્વસ્થ થઈ ગયા અને સીડીના ડાઘ ક્યાંક ક્યાંક રહી ગયા. ભગવાનને આવું થાય. એ મનુષ્યના જેવી જ બધી ચેષ્ટાઓ કરે છે, પણ એનામાં અપાર ઐશ્વર્ય અને સામર્થ્ય રહેલું હોય. એક વખત અયોધ્યાથી ધર્મદેવની સાથે, રામ પ્રતાપભાઈની સાથે ઘનશ્યામ મહારાજ છપૈયાની બાજુમાં આવેલ તર ગામની પાદરમાં એક ધર્મદેવનું ખેતર હતું. એક વખત ધર્મદેવે ઘનશ્યામ મહારાજને કહ્યું કે આપણા ખેતરની અંદર બહુ ડાંગર પાકી છે, પાક તૈયાર થવા આવ્યો છે, પણ ચકલીઓ બહુ હેરાન કરે છે, પાકને ખાઈ જાય છે, ધ્યાન રાખવું પડે છે. ખેડૂતને બહુ મોટી ચિંતા હોય. અમારી એ બાજુ તો ભૂંડની ચિંતા બહુ. તે ખેડૂતો તાર શોટ મૂકે, રાતે આવે નહીં ને, નહીતર ભૂંડ બધું જમીનમાં ખોદીને દાણા સહિત બધું ખાઈ જાય. તે ધર્મદેવને ચિંતા થઈ, પાક માથે આવ્યો છે, ચકલાઓ બહુ છે, તે પાક બધો ખાઈ જશે તો નુકસાન થશે, માટે એક માણસને રાખી. પણ બીજું કોઈ મળ્યું નહીં, કારણ કે બધાના ખેતરમાં પાક પાક્યો હતો, એટલે પોતાને જ ધ્યાન રાખવું પડે એમ હતું. અને એમાંય કામ પ્રસંગે રામ પ્રતાપભાઈ અને ધર્મદેવ બંનેને બહાર જવાનું થયું. એટલે ઘનશ્યામને કીધું, ઘનશ્યામ આજે તમારે સવારથી સાંજ સુધી આ ખેતરમાં પક્ષીઓ પાક ઉપર ન બેસે ને એનું ધ્યાન રાખવાનું છે. આટલું કહી ઘનશ્યામને ખેતરે મોકલા. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને જમાડ્યા, સાથે થોડું ટીમણ બાંધી આપ્યું, માથે ટોપી પહેરાવી, પગમાં મખમલની મોજડી પહેરાવી, હાથમાં એક મોટી સોટી આપી અને ખેતર સંભાળવા માટેની થોડીક ભલામણ કરી અને કહ્યું, જો લાલા, એ ઘનશ્યામ ધ્યાન રાખજે, તારા બાપાએ જે પ્રમાણે કીધું છે ને, ખબરદાર થઈને ચકલા ન બેસે એનું ધ્યાન રાખજે, ક્યાંક રમતમાં ચડીને બીજા મિત્રોની સાથે ભાગી જતો નહીં. એટલે ઘનશ્યામે કીધું, હા માં, હું ધ્યાન રાખીશ. અને ઘનશ્યામ મહારાજ હાથમાં મોટી સોટી લઈ રમતા રમતા ઘડીકમાં ખેતરે પહોંચી ગયા. બાજુની અંદર જ વેણીરામની વાડી હતી. એ વેણીરામની વાડીમાં એક જાંબુડાનું ઝાડ હતું. એ જાંબુડાના ઝાડ ઉપર જાંબુ પણ પાક્યા હતા. ખાવાનું મન થયું. વેણીરામને કહ્યું કે હાલો આપણે જાંબુડા ખાઈએ, આવ્યા હતા ધ્યાન રાખવા. પણ જાંબુડાના ઝાડ ઉપર ચડીને જોયું, હવે ઘનશ્યામની ઉંમર નાની, પાક થોડોક મોટો હોય, ચકલાઓ દેખાય નહીં છેટ સુધી. એટલે જાંબુડાના ઝાડ ઉપર ચડીને જોયું તો ચકલાઓ ઝાઝા બધા હતા, પાક ઉપર બેઠા હતા અને પાકને ચણતા હતા. મનમાં વિચાર કર્યો કે આ બધા ચકલાઓ ભગવાનના સર્જેલા છે,
અને એ જો આપણા ખેતરમાં નહીં ચડે તો જશે ક્યાં? એની મારી જેમ ભૂખ તો લાગે. તે ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો થોડીક વાર એને ખાવા દો, ખેતરને નુકસાન ન કરે એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. એક જ ડાળી ઉપર 2-4 જણા બેસી જાય તો છોડની ડાળીને બેવડી વારી દે. એટલે ઘનશ્યામ મહારાજે એક ડાળી ઉપર એક ચકલું બેસે એવો મનમાં સંકલ્પ કર્યો. એક ડાળી ઉપર 2-4 ચકલાઓ હતા, તે ઉડીને બાજુની ડાળીમાં બેસી ગયા. થોડીક વાર ચણવા દીધા. પછી ઘનશ્યામ મહારાજે મનમાં સંકલ્પ કર્યો કે હવે બધા જ ચકલાઓ દ્રષ્ટિ કરીને તો સમાધિ થઈ ગઈ, બધા સ્થિર. કેટલાક નીચે ચડતા હતા એ પૃથ્વી ઉપર ઢળી પડ્યા, કેટલાક જાંબુડાના ડાળ ઉપર હતા, સમાધિ થઈ તે ઉપરથી નીચે પડ્યા. ઘનશ્યામ મહારાજે વેણીદાસને કહ્યું, હાલ આપણે બધા મીઠા મીઠા જાંબુડા ખાઈએ. એટલે એને કીધું, તારા આ ચકલાઓ ખેતરમાં આટલા બધા બેઠા છે, તને ધ્યાન રાખવા મોકલો છે, આ બધું ચણી જશે તો કાંઈ પાક નહીં વધે. તો કે એની ચિંતા કરમાં, એ એક પણ નહીં ચડે. જો વેણીદાસે નિરખીને જોયું તો બધા ચકલા સ્થિર હતા. કોઈકના ચાંચમાં દાણો હતો, તે દાણો એમનેમ હતો. કોઈક ચકલાએ મોઢામાં દાણો લઈને ચાવતા હતા તો ચાવવાનું એમનેમ સ્થિર થઈ ગયું હતું. કેટલાક એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જતા હતા અને આકાશમાં ઉડવાતા, અને ભગવાને સંકલ્પ કર્યો તો આકાશમાં એમને સ્થિર થઈ ગયા. વેણીદાસને આશ્ચર્ય થયું કે આવું તે કેમ હોય? ઘનશ્યામ કે એ વાત રહેવા દે ને, આપણે જાંબુ ખાઈએ. પ્રભુએ જાંબુ ખાધા. સાંજ સુધી વેણીદાસની સાથે રહીમાં. સાંજ જ્યાં ઢળવા આવી ત્યાં ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બંને આવ્યા. જ્યાં ખેતરમાં જુએ ત્યાં તો ડાળીએ ડાળીએ દરેક ડાંગરના પાક છોડ ઉપર એક ચકલાઓ બેઠેલા, કેટલાક ચકલાઓ નીચે પડી ગયેલા. ધર્મદેવે તરત જ કીધું કે એ ઘનશ્યામ, અમે તને ધ્યાન રાખવા મોકલો તો ને આ તો જો. ઘનશ્યામે ધર્મદેવને પોતાના પિતાને કહ્યું કે બધા ચકલા સ્થિર છે, એ કોઈ તમારા પાકને ખાતા નથી, જુઓ નિરખીને. અને નિરખીને જ્યાં જોયું તો ધર્મદેવને ખ્યાલ આવ્યો કે આ તો બધા ચકલા મૃત્યુ પામ્યા હોય એવું લાગે છે. કેટલાક નીચે પડેલા જોયા. એટલે ધર્મદેવે કીધું કે આ આટલું મોટા ચકલાઓ, આટલા બધા આવી રીતે સ્થિર છે, બધા મૃત્યુ પામ્યા હોય એવું લાગે છે, આપને કેટલું મોટું પાપ લાગશે. તે શું કર્યું? તો કાંઈ નહીં, એ બધાને સમાધિ થઈ ગઈ છે. ભગવાને એક તાલી પાડી અને બધા ચકલા સમાધિમાંથી બહાર આવ્યા અને ફર કરતા આકાશમાં ઉડી ગયા. ધર્મદેવ અને રામ પ્રતાપભાઈએ આશ્ચર્ય જોયું કે આપણો ઘનશ્યામ છે ને એ બહુ ઐશ્વર્યવાન છે, એનામાં અપાર શક્તિ છે. દેખાય આપણા જેવો બાળક, પણ એનામાં ને આપણામાં બહુ ફેર હોય. એની એક લીયામાં, એક ક્રિયામાં, એક ચરિત્રની અંદર અનેક જીવોનું કલ્યાણ સમાયેલું હોય. આવી રીતે ઘનશ્યામ મહારાજે છપૈયાની ભૂમિ ઉપર, તરગામની ભૂમિ ઉપર, અયોધ્યાની ભૂમિ ઉપર, આસપાસના ગામડાઓમાં જ્યાં જ્યાં પ્રભુ જતા ત્યાં અનેક લીલાઓ કરતા. એક વખત ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રોની સાથે છપૈયાથી થોડી દૂર આંબાવાડી હતી. એ આંબાવાડીના કિનારા ઉપર સરોવર હતું. એ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. ઘનશ્યામ મહારાજે મિત્રોની સાથે સ્નાન કર્યું. સ્નાન કરે એટલે ભૂખ બહુ લાગે. સારામાં સારી કસરત કરવી હોય ને તો રોજ અડધી કલાક તરવું. તમે અડધી કલાક તરો ને, તમારા આખા શરીરના મકોડા ઢીલા પડી જાય. નદીમાં નાવાથી જેવી કસરત થાય એ બીજે ક્યાંય ન થાય. શું કામ? એને આખું શરીર પકડી રાખવું પડે તરવું હોય તો, નહીં તો ડૂબી જાય. જે રોજ અડધી કલાક નાતો હોય ને, તરતો હોય ને, એ કોઈ દી માંદો ન પડે.
એના જેવી એકે કસરત નહીં. અમારે છારોડી ગુરુકુળમાં છે ને કનુ ભગત હતા, તે રોજ સવારે સ્વિમિંગ પુલમાં નાહી આવે અડધી કલાક. આમાં પૂછે એવું કેમ? તો તમને ખબર ન હોય, એનાથી જે શરીરની સ્ફૂર્તિ રહે ને એવી ક્યાંય ન રહે. એટલે આજે આપણે જવું છે ને, થોડીક વાર સ્વિમિંગ કરી આવશું, શરદી બરદી બધું મટી જાય. તે મહારાજે પોતાના મિત્રોની સાથે સ્નાન કર્યું. તે પછી ભૂખ લાગી. તે બાજુમાં થોડી દૂર જોયું તો આંબા ઉપર સરસ મજાની કેરીઓ પાકી હતી. તે ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રોની સાથે કેરીઓ તોડવા માટે ગયા. ઘનશ્યામ મહારાજે કીધું તમે બધા નીચે રહ્યો, હું ઉપર ચડું છું અને ઉપરથી કેરી પાડું છું, પણ જો નીચે પડશે તો ફાટી જશે, માટે તમે એક ફાળિયું રાખો. જૂના જમાનામાં બધા માથે ફાળિયું બાંધતા, છોકરાઓ તો છોકરાઓ બાંધે કે ખંભે રાખે. હવે તો બરમુલા આવી ગયા, એમાં કઈ હોય નહીં. તે ઘનશ્યામ મહારાજે છોકરાઓને પોતાના મિત્રોને કહ્યું કે તમે ફાળિયું રાખો, હું ઉપરથી ઘા કરું અને તમે ઝીલી લેજો, નીચે પડે નહીં. ઘનશ્યામ મહારાજ ઉપર ચડ્યા. સારી સારી પાક ઉપર આવી ગઈ હોય, કોયલની ખાધેલી હોય, અને એવી આપણે હોડાની ખાધેલી કહીએ, બહુ મીઠી હોય, બહુ સ્વાદિષ્ટ હોય. તે ઘનશ્યામ મહારાજ ગોતી ગોતીને કેરી પાડે. એ કેરીઓ પાડતા હતા, નીચે મિત્રો બધા વીણતા હતા. એમાં 4-5 બ્રાહ્મણો ત્યાંથી પસાર થયા. એમાં એક બ્રાહ્મણ રામદત્ત બહુ તગડો હતો, બાકીને બધા બોડીવાળા જ હતા. બ્રાહ્મણો એ થોડાક જાડા તો હોય, ચૂરમાન લાડુ એમને અંદર ફાઇનમાં જાય નહીં, એટલે થોડુંક શરીર પણ જોઈએ તો થોડાક જમી શકાય. તે ખંભે ફાડ્યા, બગલની અંદર દોરીમાં બાંધેલો લોટો લટકાવેલો, એક બાજુ જોડી, અને 4-5 બ્રાહ્મણો નીકળ્યા. તે એને પણ ભૂખ લાગી. તે એણે જોયું કે આ છોકરાઓ કેરી પાડે છે અને બધી હાંક છે ને બહુ મીઠી છે. ત્યાં નીચે છોકરાઓ છે, નાના નાના છે, તો આપણે એની પાસે જૂટવીને લઈ લઈએ, ઉપર તો ચડી શકાય નહીં. તે છોકરાઓ પાસેથી કેરી જૂટવા લાગ્યા. ઘનશ્યામ ઉપર બેઠા જુએ એટલે ઘનશ્યામે કીધું આ હારું યોગ્ય ન કહેવાય, કેરી પાડીએ આપીએ અને લઈ જાય તે સારું નહીં. તે ઓલા છોકરાઓ નાનાકાની કરે, પણ ઓલા કે લાય છોકરાઓ દેવું કે નહીં, નહીં તો ધોલ પડશે, એક આપી દો અમને. દારો દીધો. આંબાના માલિકને કહી દેશું તમે બધા ચોર છો, ખાવી હતી પોતાને. તે છોકરાઓ પાસેથી છૂટવા લાગ્યા. ઘનશ્યામ મહારાજને થયું કે આ સારું યોગ્ય નહીં. તે ઘનશ્યામ મહારાજ ઉપલી ડાળી ઉપર હતા, ત્યાંથી નીચેની ડાળી ઉપર આવ્યા. ડાળીને નમાવી અને ઓલો રામદત્ત કેરી નીચે પડી ગઈ હતી એને લેવા માટે ગયો તો પાછળથી વાહામાં ઓલો દોરીમાં બાંધેલો લોટો અને જોડી હતી તે ખંભામાંથી સરકાવીને ઉપર લઈ ગયા. એટલે ઓલા બ્રાહ્મણે કીધું એલા એ છોકરા, એ અમારો લોટો આપી દે અને અમારી જોડી આપી દે. તો કે નહીં, પેલા અમારી કેરી આપો તો મળે. એટલે ઓલા બધા ડારો દેવા લાગ્યા, દેવી છે કે નહીં, નહીતર હમણાં ઉપર આવીએ. તો કે એ તો નહીં મળે, પેલા અમારી કેરી આપો, અમે તોડી છે, તમે થોડી તોડી છે. તે પેલો રામદત્ત બહુ ક્રોધી હતો. તે કીધું ઊભો રે, દેવી છે કે નહીં, એમ કહીને ઉપર ચડ્યો. શરીરે થોડોક હૃષ્ટપુષ્ટ હતો, પણ જ્યાં ઉપર ચડ્યો ત્યાં ઘનશ્યામ મહારાજ તો બહુ ચંચળ. તે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, બીજી ડાળી ઉપરથી ત્રીજી ડાળી ઉપર, બોલો થોડી વાર ફેરો પણ થાકી ગયો. પછી નીચે ઉભેલા બ્રાહ્મણો હતા ને એને કીધું કે આ લોટો એમ આપણને આપશે નહીં, તમે ઉપર આવો. તે બીજા 3 હતા એને ઉપર બોલાવ્યા અને કીધું બધા એક એક ડાળી ઉપર વહી જાઓ, જેની પાસે ઘનશ્યામ આવે ને એને પકડી લેવાના. તે ઘનશ્યામ મહારાજ તો ઉપર ટચલી ડાળી ઉપર વહી ગયા. તે ઓલો રામદત્ત ધીરે ધીરે કરતો કરતો જ્યાં ઉપર ટચલી ડાળી ઉપર પહોંચ્યો ને ત્યાં ઘનશ્યામ મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, નીચે આવી ગયા. ઓલા બધા ન્યા ઉપર લટકી રાખ્યા.
ઘનશ્યામ મહારાજે એવું ઐશ્વર્ય વાપર્યું, બધા ઝાડવા ઉપર એમને સ્થિર થઈ ગયા. બધા મિત્રોને કે જેટલી કેરી છે બધી લઈ લો, એના લોટા છે ને એને લઈ લો. બોલે હાથ જોડી ગયા, અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ, અમારા લોટા આપી દો, અમારી પાસે બીજા લોટા છે નહીં, લોટે જાવું હોય પછી જાવું કેમ? મહારાજને દયા આવી. મહારાજે કીધું કે આવી રીતે કોઈ છોકરા પાસેથી કોઈના હકનું છીનવી લેવું તે યોગ્ય નથી. ભગવાને થોડો શિક્ષાનો બોધ કર્યો અને બ્રાહ્મણોને નીચે ઉતાર્યા, એના લોટા આપ્યા, જોડી આપી. પ્રભુએ દયા કરીને ચારીને બબે કેરીઓ આપી અને પછી પ્રભુ પોતાના બાલમિત્રોની સાથે રમતા રમતા પોતાને ઘરે આવી ગયા. આવું સુંદર ચરિત્ર મહારાજે કહ્યું. અમુકને ક્યારેક ક્યારેક શિક્ષા દેવી પડે, અમુકના નેચર એવા હોય, શિક્ષા કર્યા વગરના સુધરે નહીં, ડારો દેવો પડે. અયોધ્યામાં એક વખત નવાબ આવ્યો. એ નવાબ જે ગામમાં જતો ત્યાં પોતાનું સારું એવું મોટું લશ્કર લઈને જતો, લોકોને રંજાડતો, બાળકોને ઉપાડી જતો, લોકોને લૂંટી લેતો. ધર્મપિતાને ચિંતા થઈ, અયોધ્યામાં પેલો નવાબ આવ્યો છે. એ સમયે મુસ્લિમ રાજ્ય હતું ઉત્તર ભારતમાં. તે છોકરાને ઉપાડી જતો. તે ધર્મદેવને થોડી ચિંતા થઈ, આપણા છોકરા નાના છે, રમે છે. અને એમાંય ઘનશ્યામ મહારાજ ધર્મદેવને બહુ વાલા હતા. તે વિચાર કર્યો કે આપણે થોડા દિવસ, જ્યાં સુધી પેલો નવાબ અહીંયા અયોધ્યામાં છે ને ત્યાં સુધી આપણે રહેવું નથી. તે થોડા દિવસ તિનવા ગામે ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસીની ભાભી, ઘનશ્યામ, ઈચ્છારામ અને રામ પ્રતાપભાઈનો પુત્ર નંદરામ એ બધા રહેવા માટે ગયા. કારણ કે નવાબનો ભય બધાને બહુ હતો. એટલે તિનવામાં પ્રથિત પાંડે કરીને ધર્મદેવના મિત્ર હતા, એમની પત્નીનું નામ વચનાબાઈ હતું. ધર્મપિતા એમના ઘરે ઉતરા. વચનાબાઈને પણ ધર્મભક્તિ સાથે ખૂબ સારો પ્રેમ હતો, લગાવ હતો, નાતો હતો. નજીકના સગા થતા હતા અને એમાંય ઘનશ્યામને લઈને આવ્યા એટલે એને બહુ આનંદ થયો. કહ્યું, અમે બહુ રાજી છીએ, તમે બધા થોડા દિવસો અહીંયા રોકાશો, આનંદ આવશે, અમને ઘનશ્યામને રમાડવાની બહુ હોશ છે અને ઘનશ્યામ અહીંયા રહેશે તો અમે બધા બહુ આનંદિત થઈશું. તે ભક્તિ માતા વચનાબાઈને ઘરકામમાં મદદ કરે, રસોઈ કામમાં મદદ કરે. ઘરમાં ક્યારેક પાણીની જરૂર પડે તો ગામની બહાર એક કૂવો હતો, એ કૂવા ઉપર પાણી ભરવા માટે જાય. એક વખત ભક્તિ માતાની સાથે વચનાબાઈ પાણી ભરવા માટે ગયા. એટલે વચનાબાઈએ ભક્તિદેવીને કહ્યું, જો ભક્તિ, આ કૂવામાં છે ને ભૂતો રહે છે, સંધ્યા ઢળે ને પછી કૂવે પાણી ભરવા ના આવો. આ ગામના લોકો કોઈ સંધ્યા પછી પાણી ભરવા આવતા નથી. દિવસ દરમિયાન તમે પાણી ભરો તો કઈ વાંધો નહીં, પણ સંધ્યા ઢળ્યા પછી જો પાણી ભરવા જઈએ છે ને તો આપણા ઘડાને બેડા બધું તાણી લે છે, અંદર ભૂતો છે એવી લોકો બધા વાતો કરે છે. અરે રાત્રિના સમયે તો આ કૂવા પાસેથી કોઈ પસાર પણ થતું નથી. ક્યારેક ક્યારેક તો કૂવામાંથી પ્રકાશના પુંજ દેખાય છે, ક્યારેક ચિકિયારું સંભળાય છે અને ક્યારેક તો બિહામણા અવાજો આ કૂવામાંથી નીકળે છે. એટલે લોકો સંધ્યા સમયે અહીંયા કોઈ આવતું જ નથી. અમે ગામના લોકો તો આને ભૂતિયો જ કૂવો કહે છે, પણ આ કૂવા સિવાય બીજો કોઈ કૂવો નથી. તે દિવસ દરમિયાન અમે પાણી ભરવા આવીએ છીએ, પણ સંધ્યા પછી તમે ધ્યાન રાખજો. વચનાબાઈએ ભક્તિ માતાને આવું કીધું એટલે ભક્તિ માતા કે સારું, કંઈ વાંધો નહીં. પણ 2-4 દિવસ ગયા, સંધ્યા ઢળવા આવી, ઘરમાં પાણીની જરૂર પડી. તે પાણી ભરવા માટે ભક્તિ માતા ગયા. ભક્તિ માતાને વચનાબાઈએ કહેલી વાતનું ઓહાણ રહ્યું નહીં. ઓહાણ ભૂલાઈ ગયું.
અમુક શબ્દો ગુજરાતી ભાષાના એવા છે ને, લખી હગાય નહીં, બોલી હગાય. તે ઓહાણ રહ્યું નહીં. તે કુએ પાણી ભરવા ગયા અને ભક્તિ માતા જેવા ગયા, કુવામાં ઘડો નાખ્યો ને પેલા ભૂતોએ ઘડો લઈ લીધો. ભક્તિ માતાનું દોરડું પણ ખેંચાઈ ગયું હાથમાંથી. ભક્તિ માતા તો ભયભીત થઈ ગયા અને દોડીને પરસેવે રેપ જે સીધા જ ઘરે આવ્યા. વચનાબાઈ કે શું થયું? તો કે ઘડો ને દોરડું બે કુવામાં ખેંચાઈ ગયું. વચનાબાઈ કે મેં તને કીધું નહોતું. ઘનશ્યામ મહારાજ આ બંનેનો સંવાદ સાંભળે. ઘનશ્યામ મહારાજ ઓસરીમાં બેઠા બેઠા કે એ કુવામાં ભૂતો રહેતા હોય, લોકોને આવું હેરાન કરે છે, તો એનો કંઈક ઉપાય કરવો પડશે. રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સવારે ઘનશ્યામ મહારાજ એ કુવાને કાંઠે ગયા. પનિહારીઓ પાણી ભરતી હતી. ગામના લોકોની થોડી અવર જવર હતી. એટલે ઘનશ્યામ મહારાજ બધાના દેખતા કુવા કાંઠે આવ્યા અને કુવાની અંદર સીધો ધુબાકો જ માર્યો. બધા કહેતા રહે, એ ઘનશ્યામ અંદર ક્યાં પડે, અંદર ભૂત છે. પણ તા તો ઘનશ્યામ મહારાજ અંદર ધુબાકો જ મારી દીધો. અને ઘનશ્યામ મહારાજ અંદર ગયા. ત્યાં તો બધા ભૂતોએ દર્શન દીધા. ભૂતો બધા પ્રગટ થયા. પણ ઘનશ્યામ મહારાજના મુખારવિંદમાંથી એવું તેજ નીકળ્યું, તેજમાંથી બધા બળવા લાગ્યા. બધાના શરીર દાઝવા લાગ્યા. એટલે બધા રાડો પાડવા લાગ્યા, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો, અમને બાળો નહીં. ઘનશ્યામે કીધું, તમે બધા કુવામાં કેમ અહીંયા પડ્યા? અહીંથી બધા બહાર નીકળો. એટલે એમાંથી એક ભૂત હતું ને, એમને કીધું કે ઘણા વર્ષો પહેલા અમે બધા ખૂબ ખરાબ સ્વભાવના હતા. અમે માંસ ખાતા, દારૂ પીતા, જુગાર રમતા, જૂઠું બોલતા. એક વખત અમારે બધાને બાદશાહની સાથે ઝઘડો થયો, મોટી લડાઈ થઈ અને અમે બધા આ જગ્યા ઉપર મરાયા છીએ. પરંતુ અમે બધા ખૂબ પાપી છીએ. અમે ખૂબ પાપ કર્યા હતા, એના પરિપાક રૂપે અમે ભૂત થયા છીએ અને આ કૂવામાં રહીએ છીએ. માટે અમારા બધાનો મોક્ષ થાય એવું હે પ્રભુ તમે કરો. બાલ ઘનશ્યામને થોડીક દયા આવી. એમણે પોતાના પાપનો પોકાર કર્યો. ઘનશ્યામે કહ્યું કે તમારે જો મોક્ષ જોઈતો હોય તો તમારે આ કૂવાને છોડીને અહીંથી દૂર જવું પડશે. બધા ભૂતોએ હાથ જોડીને કહ્યું, તમે જો અમને મોક્ષ આપતા હોય ને તો અમારે અહીંયા રહેવું પણ નથી. અમે અહીંયા ઘણા વર્ષોથી છીએ, હવે અમારો મોક્ષ કરો પ્રભુ. ઘનશ્યામ મહારાજે કીધું, અમને વચન આપો કે આ કૂવામાં નહીં રહીએ. તો કે વચન આપીએ. પ્રભુએ સંકલ્પ કર્યો અને બધા ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલા. કૂવાનું જળ ભૂતવિહીન થયું, નિર્મળ થયું. ઘનશ્યામ મહારાજ બહાર આવ્યા. બધા લોકો અને નારીઓ બધા આશ્ચર્ય પામ્યા કે તમને અંદર કંઈ થયું નહીં? તો કે ના, પણ અંદર ભૂતો છે. તો કે ભૂતો બધાને મેં બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. હવે તમારે કોઈ ડરવાની જરૂર નથી. ગમે ત્યારે સંધ્યા સમયે કે રાત્રિના સમયે તમે આવજો, તમને કોઈ ભૂત હવે હેરાન કરવાનું નથી. આવી રીતે બાલ ઘનશ્યામ મહારાજે એક કૂવાને ભૂતવિહીન બનાવ્યું. મહારાજની ઉંમર ભલે નાની હોય પણ ઐશ્વર્ય તો અપાર હતું. શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય કોઈની પણ હિંસા કરી નથી, કોઈને માર્યા નથી. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, એને અંતઃશત્રુનો નાશ અવશ્ય કર્યો છે, પણ બાહ્ય શત્રુને એમણે માર્યા નથી. અંદરના શત્રુ જો મરી જાય તો બહારના શત્રુ તો મરેલા જ પડ્યા છે. બહારની આકૃતિ એ તો કેવળ દેખાવ માત્ર છે, પણ અંદરના અંતઃશત્રુ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ જીવાત્માનો મોક્ષ થતો નથી. અને શ્રીજી મહારાજે અંતઃશત્રુનો નાશ કરવાનો મોટામાં મોટો ઉપાય આપણને બતાવ્યો છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એક વખત અયોધ્યામાં હતા. રોજ સાંજે ઘનશ્યામ કેસરી સંગ અને બીજા બાળમિત્રો સાથે
રામઘાટ પર કુસ્તીના દાવ રમવા માટે જતા. અને બીજા મિત્રો અને કેસરી સંઘ મલ હતો, દાવ પેચમાં બહુ માહિર હતો, બધાને મલ કુસ્તી શીખડાવતો. પણ એ સમયે એ સરયુના કિનારા ઉપર જ્યારે કુસ્તીઓ ચાલતી અને ઘનશ્યામ મહારાજ એ પોતાના શરીર ઉપર ધારણ કરેલા વસ્ત્રો હોય એ વસ્ત્રોને એક બાજુ મૂકીને કેવળ ધોતી ધારણ કરીને જ્યારે મલ કુસ્તી કરવા માટે તૈયાર થાય ને ત્યારે મહારાજની મૂર્તિ એટલી મનોહર લાગતી. એ નટવર નાવની મૂર્તિ એટલી સુંદર લાગતી બધાને કે બાલ મિત્રો એ ઘનશ્યામ મહારાજના રૂપને કેવળ એક નાની ધોતી પહેરી હોય, ઉપરનો ભાગ શરીરનો ખુલ્લો હોય, લાંબા વાકડિયા વાળ હોય અને નટવરનું રૂપ જોઈ અને મિત્રો ક્યારેક ક્યારેક ગાય ઉઠતા, મુનિ પ્યારી રે નટવર નાવ તમારી મૂર્તિ લાગે છે. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે, મુને વાલી રે નટવર નાવ મૂર્તિ તારી રે, વાલી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે, વાલી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે. લાવણ્યતા જોઈ શારદા મોઈ મોયા મોટા ભો, લાવણ્યતા જોઈ શારદા મોઈ મોયા મોટા ભો, પ્રાણ જીવન મારા ચિત્ત ચિતડા મારા નિશ દિન તારો રૂપ મૂર્તિ તારી રે, મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે. ऊपर अलबेला रे वाला पेरा फूलना हार, हो ऊपर अलबेला रे वाला पेरा फूलना हार, शोभा दाम सदा सुखकारी, शोभा दाम सदा सुखकारी, सुंदर धर्म कुमार मूर्ति तारी रे, मुने प्यारी रे नटवर नाव मूर्ति तारी रे. बांधल बाजू ने गजरा काजू फूमकड़ानी जो, बांधल बाजू ने गजरा
करोड़ मूर्ति तारी रे मुने प्यारी रे नटवर नाव मूर्ति तारी रे। કમલાવર તારું મુખડું જોઈને લાજે પૂરણ કમલાવર તારું મુખડું જોઈને લાજે પૂરણ ચંદ તન ધન મન પર નાખી વારું તન દાન મન પર નાખી વારું મંજુ કેશાનંદ મૂર્તિ તારી રે મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે વારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે મૂર્તિ તારી રે મૂર્તિ તારી રે। એ ઘનશ્યામ મહારાજની મનોહર મૂર્તિને દેખીને બધા જ બાલમિત્રો ગાય ઉઠતા એ મહારાજની ઉપસેલી છાતી, ઉદરમાં પડતી ત્રિવડી, ઉંદર એકદમ ઊંડી અને ગોળ એવી નાભી, મહારાજની બંને ભુજાઓ, એમનું જ્યારે લોકો દર્શન કરતા ત્યારે બધાનું ચિત્ત એમાં ચોંટી જતું। મહારાજ કેસરી સિંહ પાસે મલકુસ્તીના દાવ બધા શીખતા। એક વખત કેસરી સિંહ મલ મહારાજને દાવ કુસ્તીના દાવ શીખવે છે। એ સમયે નેપાળનો એક મહાબલી નામનો મલ ત્યાં આવ્યો। એ મહાબલી શરીરે બહુ તગડો હતો, ઊંચો હતો, પહેલવાન હતો। મહાબલીએ કેટલાય પહેલવાનોને પરાસ્ત કર્યા હતા। ઘનશ્યામને રામસંગની સાથે કુસ્તીના દાવ રમતા જોઈને મહાબલી હસવા લાગ્યો। એટલે ઘનશ્યામને કહે છે, તારામાં શું તાકાત છે? મારી અંદર 10,000 હાથીનું બળ છે, આવું હોય તો આવી જા મારી સાથે મલ કુસ્તી કરવા। એટલે ઘનશ્યામ મહારાજે કીધું કે અમને તો કોઈક પોકારનારો જોઈએ, અને અમને કોઈ લલકારે તો અમે એની લલકારને સ્વીકારનારા છીએ, માટે ચાલો। અને મહાબલીની સાથે ઘનશ્યામ મલકુસ્તીએ ચડ્યા। પેલા તો પગ પકડવાનું, એકબીજાને પછાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા। ઘનશ્યામે પોતાના બંને હાથોથી એમના હાથોને પકડ્યા, નજીક જઈને એના પગની પાસે પોતાનો પગ લઈ જઈને એવી પગની આટી મારી કે મહાબલીને નીચો પાડી દીધો। અને ઘનશ્યામ મહારાજની છાતી ઉપર ચડી ગયા અને એક મુષ્ટિકાનો પ્રહાર કરવા ગયા ને ત્યાં તો પેલો હાથ જોડી ગયો, રહેવા દેજે ભાઈ, તારામાં બહુ તાકાત છે, ક્યાંક તું મને મારી નાખીશ। ઘનશ્યામ મહારાજ એકદમ નાના ને પેલો એટલો મોટો તગડો પહેલવાન મહાબલી, આ બંનેનું યુદ્ધ જોઈ અને બધા લોકો તાલીઓના ગડગડાટથી ઘનશ્યામને વધાવા લાગ્યા। અરે કેટલાક મિત્રો તો દોડી દોડીને ઘનશ્યામને પોતાના ખભા ઉપર બેસાડી અને આખા એ અખાડાની અંદર આટો ફેરવો। થોડી વારની અંદર તો આ વાત આખા અયોધ્યાની અંદર પ્રસરી ગઈ કે નેપાળથી આવેલો મહાબલી મલ જે બધાને પરાસ્ત કરતો આવતો હતો, ઘનશ્યામે એને પરાસ્ત કર્યો। એટલે અયોધ્યાની અંદર રાજાના 3 મલ્લો હતા, માનસંગ, દિલ્હી સંઘ અને ભીંગ સંઘ। એને આ વાતની ખબર પડી કે ઘનશ્યામે તો નેપાળથી આવેલા મહાબલીને પણ પાડી દીધો,
હવે આપણે ઘનશ્યામનું અભિમાન ટાળવું છે. અને જો ઘનશ્યામની વાહવા આખા અયોધ્યામાં પ્રસરી જશે તો આપણું કોઈ નામ લઈને ને આપણી સામું પણ કોઈ નહીં જોયું. એટલે ત્રણેય જણા રાજા પાસે ગયા અને રાજા પાસે જઈને રાય દર્શનસિંહને કહ્યું કે મહારાજા, અમારે ઘનશ્યામની સાથે મલ્લ કુસ્તી કરવી છે. પણ રાય દર્શનસિંહ મહારાજાને ખબર હતી કે ધર્મનો પુત્ર જે ઘનશ્યામ છે ને એ બહુ બળવાન છે, મલ્લકુસ્તીમાં એને કોઈ પરાસ્ત કરી શકશે નહીં. એટલે રાય દર્શનસિંહે ત્રણે મલ્લોને કહ્યું કે તમે એની સાથે મલ્લકુસ્તીનું રહેવા દો, તમારી આબરૂ જશે, તમે પરાસ્ત થશો તો મારી આબરૂ જશે, એની સામે લડવા જેવું છે નહીં. પણ ત્રણેય જણાએ અતિ આગ્રહ રાખીને રાજાને કહ્યું, તમે એકવાર તો અમારા બળને જુઓ. અરે એને ધૂળ ચાટતો અમે કરી દેશું, લોકો કઈ એની વાહવા નહીં કરે એવું કરી દેશું. અતિ આગ્રહ કરીને કહ્યું ને એટલે રાય દર્શનસિંહે કહ્યું, સારું કઈ વાંધો નહીં, કરો આયોજન. અને રાય દર્શનસિંહના કહેવાથી એક રાજાનો ચોકીદાર અયોધ્યા શહેરની શેરીઓમાં ઢંઢેરો પીટાયો કે નામદાર રાજાના હુકમથી આજે સાંજે બરહટા શેરીમાં ધર્મદેવના ઘરની પાસે જે આંબલીવાળા કુવા પાસેનું મેદાન છે ને, એ મેદાનમાં ભીમસંગ, દિલ્હી સંઘ અને માનસંગ એ ત્રણેય મલ્લો આજ ઘનશ્યામની સાથે મલ્લ કુસ્તી કરવાના છે, માટે બધા હાજર રહેજો. રાજા રાય દર્શનસિંહ પણ હાજર રહેવાના છે. બધા લોકોને જાણ થઈ, બધા લોકો એકત્રિત થયા. રાજા આવ્યા, ત્રણેય મલ્લો સામે ઊભા. એમાં ભીમસંગ બહુ અભિમાની હતો એટલે ભીમસંગે રાજાને કીધું, રાજા તમે હુકમ કરો તો અમારી શક્તિ અને અમારું સામર્થ્ય બતાવીએ. રાજા કે કરો. એટલે ભીમસંગ ઘનશ્યામ મહારાજની પાસે આવીને કહે છે, એટલે એ ધર્મના પુત્ર ઘનશ્યામ, તું ઓલા મહાબલીને પાડી શકીશ, તારામાં તાકાત અને શક્તિ હોય ને તો હાથીને બાંધવાની સાંકળ હું મારા પગ સાથે બાંધું છું. ખેંચીને એકવાર મને પછાડી જો તો હું તને બળવાન માનું. પ્રભુને લલકાર્યો. ભીમસિંગે પોતાના પગની સાથે હાથીને બાંધવાની સાંકળ બાંધી અને કીધું કે તારામાં શક્તિ હોય તો આ સાંકળથી મને ખેંચી જો. અને અંગતની જેમ પગ રોક્યો, પણ ભગવાને હાથમાં સાંકળ લઈને એક ઝીક મારીને તા તો ઊંધો પડ્યો. લોકો બધા ઘનશ્યામની વાહવા કરવા લાગ્યા. ઓલા બલ્લોને થયો દિલ્હી સંઘ અને માન સંઘને કે આ ભીમસંઘને તો પાડી દીધો. એટલે ત્રણેય જણા આવ્યા. ત્રણેય જણાએ એક સાથે પોતાના પગની અંદર સાંકળ બાંધી અને કીધું કે હવે અમને ત્રણેયને એક સાથે પછાડ તો તને મહાબલી માનીએ. ઘનશ્યામે કીધું કે માં શું? ત્રણેય એક સાથે સાંકળ બાંધી અને ઘનશ્યામે એક જ હાથે ખેંચી અને ત્રણેયને જમીન ઉપર પછાડ્યા. રાજા રાય દર્શનસિંહ કહે છે કે મેં તમને કીધું તું ને મારી આબરૂ તમે કહો. લોકો ઘનશ્યામની વાહવા કરવા લાગ્યા. તોય ઓલા અભિમાન મુકતા નથી અને કહે છે કે મહારાજ અમને એક મોકો આપો. પણ મહારાજ કે તમે ત્રણેય ધૂળ ચાટતા થઈ ગયા, હવે શેનો મોકો? તો કે ઘનશ્યામ હવે પોતાના પગે સાંકળ બાંધે, અમે જો એને ધૂળ ચાટતો કરી દઈએ કે નહીં. એટલે મહારાજે કીધું સારું, એ પણ પ્રયત્ન કરી જુઓ. એટલે ઘનશ્યામ મહારાજને કહ્યું, ઘનશ્યામ અહીંયા આવ, હવે તારા પગે સાંકળ બાંધ, જો અમે તને કેમ ધૂળ ચાટતો કરીએ છીએ. ઘનશ્યામ મહારાજના પગમાં, ઓલા બધાએ તો જમણા પગમાં સાંકળ બાંધી હતી, ઘનશ્યામ મહારાજ કે મારા ડાબા પગમાં બાંધો. જમણા પગમાં તાકાત બહુ હોય, ડાબા પગમાં એટલી ન હોય. તે ભગવાને ડાબા પગમાં સાંકળ બંધાવી. રાજા રાય દર્શન કહે છે, હે ઘનશ્યામ જમણા પગમાં બંધાવો, આ ત્રણ જણા પાડી દેશે તને. પ્રભુ કે મહારાજ તમે જોઈએ રાખો, કઈ નહીં થાય. ડાબા પગે સાંકળ બાંધી પેલા ભીમસંગ આવ્યો અને ભીમસંગે આવીને પ્રભુની સાંકળને ખેંચવાનો પ્રયત્ન કર્યો.
પણ પ્રભુનો પગ જેમ વજ્રની ભૂમિ હોય ને વજ્રની ખીલી ચોડી હોય, કોઈ રીતે નોખી ન પડે ને, એમ પ્રભુએ પોતાનો પગ ચોંટાડી દીધો. ખેંચવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરસેવે રેપઝેપ થઈ ગયો, કમરેથી ધોતી ઢીલી થઈ ગઈ, પણ પ્રભુનો પગ ખેંચાણો નહીં. પછી તો દિલ્હી સંઘ અને માન સંઘ એ પણ જોડાણા, ત્રણેય એક સાથે ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ છતાંય પ્રભુનો પગ સહેજ પણ હેલો નહીં. પરસેવે રેપજેપ થઈ નીચે પડી ગયા. કહે છે કે આ ઘનશ્યામનો પગ અમારાથી હલે તેમ નથી, એ તો બહુ મજબૂત છે. રાજા રાય દર્શન સિંહે કીધું, મેં તો તમને પહેલા જ કીધું તું, ઘનશ્યામની સામે મલકુસ્તી ચડાય નહીં. મને એની ખબર છે, મેં લોકો પાસેથી એમના ઐશ્વર્યની બહુ વાતો સાંભળી છે, પણ તમે તો મારું નાક કપાયું. ઘનશ્યામ મહારાજે પગમાંથી સાંકળ છોડી. ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ તરત આવ્યા, ઘનશ્યામને આખો ઉચકી લીધો. રાય દર્શનસિંહ મહારાજ પાસે લઈ ગયા અને રાય દર્શનસિંહ મહારાજે પુષ્પનો હાર ઘનશ્યામ મહારાજના ગળામાં પહેરાવ્યો કે તમે તો બહુ સુરવીર છો, અમારું અયોધ્યાનું નામ રોશન કરો એવા છો. આ રીતે પ્રભુએ મલ્લોને પરાસ્ત કર્યા. ત્યાર પછી ઘનશ્યામ મહારાજ એક વખત રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી એની સાથે તરગામ પધાર્યા. તરગામ એટલે સુવાસિની ભાભીનું પિયર. તરગામમાં 2-4 દિવસ સુધી રહ્યા. એ દરમિયાન ઘનશ્યામ મહારાજ એક દિવસ પોતાના બાલમિત્રોની સાથે થોડે દૂર એક વૃક્ષ હતું, એ આંબાના વૃક્ષ ઉપર આંબલી પીપળીની રમત રમવા માટે ગયા. થોડી વાર ખૂબ રમ્યા. હજી જ્યાં બાળકોની સાથે, પોતાના મિત્રોની સાથે પ્રભુ રમતા હતા, એ સમયે એક ગોવાળ 15-20 જેટલી ગાયોને લઈ અને ગાયો ચરાવવા માટે એ તળાવ કિનારે આવ્યો. તળાવની કિનારે આંબાનું વૃક્ષ હતું, ગાયો ચરતી હતી. થોડી વાર ગાયોએ પાણી પીધું, પાછી ચરવા લાગી. એક ગોવાળિયો એક બાજુમાં વૃક્ષ હતું, એ વૃક્ષની ટેકો દઈને પોતાની પાસે એક સરસ મજાની બાંસુરી હતી, એ બાંસુરી વગાડવા લાગ્યો. ઘનશ્યામ મહારાજને વાંસળીનો અવાજ બહુ ગમ્યો, એટલે ગોવાળ પાસે ગયા રમતા રમતા, અને ગોવાળને કીધું તમે તો બહુ સુંદર વાંસળી વગાડો છો. એટલે ઘનશ્યામ મહારાજ ગોવાળને કહે છે કે આ બધી ગાયો છે, એ ગાયો તમે કયો એમ કરે? તો કે હા, અને એ બધાયના મેં નામ પાડેલા છે. એ ગાયો બધી હું કહું ને એમ જ કરે. એ ગાયો મને છોડીને ક્યાંય જાય નહીં. અને હું જ્યારે વાંસળી વગાડું ને, એ વાંસળીનો અવાજ જેટલામાં સંભળાય ને એટલામાં જ ગાયો રહે, એથી દૂર ગાયો જાય જ નહીં. મારી પાડેલી છે. ઘનશ્યામ મહારાજ કે એ ગાયને હું બોલાવું તો મારી પાસે આવે, તારી પાસે શું કોઈ પાસે ન જાય. એ ગમે ત્યાં ગઈ હોય, પણ હું ગાયોને એક અવાજ કરું ને એટલે ગાય ગમે ત્યાંથી આવે. એ રંભા, એ સાવિત્રી, એ મલ્લિકા, આટલું બોલું ને તો દોડીને સીધી ભાંભળતી ભાંભળતી મારી પાસે આવે. આ ગાયો મારી પાડી જ છે. મેં નાનપણથી એમને ઉછેરી છે. હું એને રોજ નવડાવું છું, માથે હાથ પહેરવું છું, એને ખવડાવું છું. એટલે બધું હું કહું ને એમ જ કરે, એ કોઈનું ન માને. ઘનશ્યામ કે હું બોલાવું તો મારી પાસે ના આવે? તો કે તારી પાસે તો આવે જ નહીં. જોવું છે તારે? તું જા પેલા આંબાના વૃક્ષ પાસે અને બોલાવું જોઈએ. હું અહીંયા બાંસુરી બગાડું છું, તારી પાસે આવે છે કે મારી પાસે આવે છે? એટલે ઘનશ્યામ મહારાજ આંબાના વૃક્ષની થડ પાસે ગયા અને ગાયોને બોલાવી. જ્યાં ગાયોને બોલાવીને ત્યાં તો બધી ગાયો ઘનશ્યામ મહારાજ પાસે દોડવા લાગી. ઓલો બાંસુરી જોર જોરથી વગાડવા લાગ્યો, બધાને નામ લઈ લઈને બોલાવવા લાગ્યો. એ રંભા, એ મલ્લિકા, એ સરસ્વતી, અહીંયા આવો. પણ ગાય સાંભળે તો ને,
ઘનશ્યામ મહારાજે બધાની વૃત્તિ પોતા તરફ ખેંચી લીધી અને ઘનશ્યામ મહારાજ તરફ પૂંછડા ઊંચા કરીને કાન સવડા કરીને દોડવા લાગી અને ઘનશ્યામ મહારાજ પાસે આવવા લાગી. ઘનશ્યામ મહારાજ સીધા આંબાના વૃક્ષ ઉપર ચડી ગયા. તા તો બધી ગાયો મોઢા ઊંચા કરીને ઘનશ્યામ મહારાજને નિરખવા લાગી. થોડી વાર ગાયો એમને સ્થિર રહી. ગોવાળને આશ્ચર્ય થયું કે કોઈ રીતે ગાયા આ રીતે મને મૂકીને જાય નહીં. આ ઘનશ્યામ ચમત્કારી લાગે છે. અને પછી થોડી વાર પછી ઘનશ્યામે ગાયોને હોકારો કીધો, જાઓ તમે. હાથનો ઈશારો કર્યો ને, બધી જ ગાયો ત્યાંથી ખસી ગઈ. અને આંબાના વૃક્ષ ઉપર જ્યારે ગોવાળે નજર કરી તો ઘનશ્યામ મહારાજના રૂપમાં એને કૃષ્ણનું દર્શન થયું. ગોવાળને થયું કાં તો સાક્ષાત કૃષ્ણ છે, નહીતર ગાયો મને મૂકીને જાય નહીં. ગોવાળે દૂરથી વંદન કર્યા. એ ઘનશ્યામ મહારાજ ત્યાંથી નીચે ઉતરતા હતા અને એ સમયે એ આંબાના વૃક્ષની એક ડાળી તૂટી ગયેલી, એનું ઠૂઠું હતું. એ ઠૂઠું સાથળમાં ભરાણું અને લોહીની ધારા છૂટી. પ્રભુ નીચે ઉતરા, આખું ધોતિયું લોહી લુહાણ થયું. બધા મિત્રો આવીને ચિંતાતુર થયા. ઘનશ્યામ જોતો ખરા તને સાથળમાં લોહી નીકળે છે. કેટલું બધું લોહી નીકળે છે. સુવાસીની ભાગીને આપણે શું કહેશું? એ અમને ખીજાશે તો? પ્રભુ કે ચિંતા કરો માં, બધું સારું થઈ જશે. હજી જે આવી વાત કરે છે ને, ત્યાં દૂરથી એક માણસ મોટી ઉંમરનો ધોતી પહેરી છે, ઉપર જરિયાની વસ્ત્ર છે, માથે ફારિયું બાંધ્યું છે, હાથમાં જોડી છે અને આવ્યો. બાળકો પાસે આવીને કહે છે, શું થયું? તો કે જુઓ ને, આ ઘનશ્યામને સાથળમાં ખાપો વાગ્યો છે, તે લોહીની ધારા વછૂટકી છે. એટલે કે ઉભા રહ્યો, મારી પાસે બધી દવા છે. ઘનશ્યામ મહારાજનું ધોતી ઊંચું કર્યું, સાથળ ઉપર પોતાની પાસે રહેલો મલમ લગાડ્યો, પાટો બાંધી દીધો અને કહ્યું, થોડી જ વારમાં બધું લોહી બંધ થઈ જશે, જરાય ચિંતા કરતા નહીં. અને એ થોડી વારમાં તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એટલે ઓલા બધાએ કીધું કે ઘનશ્યામ અમે તો અહીંયા જ રહીએ છીએ, પણ આને તો કોઈ ઓળખતા નથી, આ છે કોણ કે તમને પાટો બાંધીને વયું ગયું? એટલે ઘનશ્યામે કીધું, એ દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર હતા, એ આવ્યા હતા, પાટો બાંધીને જતા રહ્યા. બધા મિત્રો ભયભીત હતા. આ અવસ્થામાં પાટો બાંધેલો ઘનશ્યામને લઈને ભાભી પાસે જઈશું તો ભાભી આપણને ઠપકો આપશે કે તમારે ઘનશ્યામને લઈ જ નહોતા જવા. હવે આપણે જવાબ શું દઈશું? ઘનશ્યામ બધા મિત્રોને કે તમે ચિંતા કરો માં, તમને ભાભી કાંઈ નહીં. પણ પછી રમવાનું બંધ રાખી ઘનશ્યામને લઈને બધા મિત્રો આવ્યા. સુવાસીની ભાભી ને આ વાતની તરત જ એક છોકરાએ જઈને જાણ કરી કે ઘનશ્યામને સાથળમાં લોહી નીકળ્યું છે, આંબાનું એક ઠૂઠું લાગ્યું છે. ભાભી બે બાકડા બની ગયા. ઘનશ્યામ આવે એટલી વાર છે. જ્યાં ઘનશ્યામ આવ્યા તરત જ ઓસરીમાં આવીને કહે છે, ઘનશ્યામ શું થયું? આ છોકરાઓ કહે છે તને લાગ્યું છે, બતાવ. તરત ઘનશ્યામનું બાવડું પકડીને ઓસરીની કોરે બેઠા, ઘોડામાં બેસાડ્યા. ઘનશ્યામને કે તારું સાથળ બતાવ. તો કે ના. બતાવ તને શું વાગ્યું એ કે. ઘનશ્યામે ના પાડી તો એ ધરાર ભાભીએ ધોતિયાનો છેડો સેજ ઊંચો કરી સાથળમાં જોયું તો પાટો બાંધેલો હતો. તને કીધું નહોતું કે ઝાડવે નહીં ચડવાનું? તોય ચડ્યો ને. દેવરજી તમે બહુ તોફાની છો, થોડુંક ધ્યાન રાખો. લાવો કેવું લાગ્યું જોવા દો જોઈએ. અને એમ કહીને જ્યાં પાટો છોડ્યો ને ત્યાં તો કંઈ નહોતું, ખાપો વાગ્યો હતો ને એનું ખાલી ચિહ્ન હતું. એટલે ભાભી કે આ છોકરાઓ બધા કે બહુ જાજુ લોહી નીકળ્યું હતું, મોટો બધો ચેકો પડી ગયો છે. આ છોકરા બધા ખોટા છે, મને કેટલી ભયભીત કરી દીધી. આમાં કાંઈ છે જો તો સેજ નિશાની છે ખાલી. ઘનશ્યામ મહારાજે આવું ઐશ્વર્ય વાપર્યું. પણ આ વાત શ્રીજી મહારાજે વર્ષો પછી પ્રથમ પ્રકરણના 37ના વચનામૃતમાં યાદ કરી.
મહારાજ કે જ્યારે અમારા સાથળમાં રહેલું આ ચિહ્ન જોઈએ છીએ ત્યારે એ ખાપો ને તલાવડી એ બધું યાદ આવે છે. માટે જેને જેને જન્મભૂમિ ન સાંભળતી હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે ને એને નર નારાયણના સમ છે. આવી વાત મહારાજે પ્રથમ પ્રકરણના 37ના વચનામૃતમાં કરી. વર્ષો પછી આ ઘટનાને મહારાજે યાદ. આવું સુંદર ચરિત્ર મહારાજે કરેલું. બીજા તો ઘણા બધા ચરિત્રો છે.